बड़ोदरा शहर में एक बार फिर प्रशासन की लापरवाही का खामियाजा एक गरीब रिक्शा चालक को अपनी जान गंवाकर चुकाना पड़ा। सरदार एस्टेट से वृंदावन 4 रास्ता की ओर जाने वाले मार्ग पर हाल ही में एक रिक्शा चालक की सड़क हादसे में मौत हो गई। रिक्शा चालक की सड़क हादसे में मौत होने के बाद इलाके में गम और गुस्से का माहौल है। स्थानीय निवासियों का कहना है कि उन्होंने कई बार प्रशासन को सड़क की खराब स्थिति को लेकर चेतावनी दी थी, लेकिन हर बार सिर्फ आश्वासन ही मिला। વડોદરા શહેરમાં આવેલ જે સરદાર એસ્ટેટથી જે કહેવાય છે કે વાઘોડિયા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ જે કહેવાય છે કે તદ્દન જે ખાડા ભૂવા પડી રહ્યા છે। સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મૃત્યુ થયું છે। ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે, આ રિક્ષા ચાલકના પરિવારને વળતર ચૂકવવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। કારણ કે વડોદરા શહેરના નાગરિકો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે, ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ અમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ। સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓની અવારનવાર જે રજૂઆત લેખિતમાં મૌખિકમાં કરી છે, છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરોના પેટનું પાણી હલતું નથી। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, સાથે સાથે અધિકારીઓ છે, આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે। કારણ કે 8 મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં સૂતા હોય છે અને જ્યારે 4 મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે, ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ તમામ રોડ રસ્તાના ખાડા ભૂવા જે પણ હોય તેને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પુરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।